નાણાકીય ઉદ્યોગમાં મોખરી રહેલી કંપની સાહસ ઇન્વેસ્ટમેન્ટ ગર્વની સાથે તેની નવીનતમ શોધ સ્ટોક ઇન એપ્લિકેશનનો પ્રારંભ કરી રહી છે, જે વ્યક્તિઓને સ્ટોક માર્કેટ સાથે જોડાવામાં સંપૂર્ણપણે બદલી નાખશે. તમને જણાવી દઈએ કે સ્ટોક ઇન માત્ર સ્ટોક માર્કેટની અન્ય કોઈ એપ નથી. તે એક વ્યાપક નાણાકીય સાધન છે જે અનુભવી રોકાણકારો અને નવા શીખનારાઓ માટે બની છે. આ એપ્લિકેશન નો ઇન્વેસ્ટિવ યુઝ ઇન્ટરફેસ, વાસ્તવિક સમયના ડેટા વિશ્લેષણ અને સરળ વ્યવહારો સ્ટોક ઇનનો ઉદ્દેશ દરેક માટે સ્ટોક માર્કેટમાં રોકાણને સરળ અને અસરકારક અને લાભદાયક બનાવવાનો છે. સ્ટોક ઇનની મુખ્ય વિશેષતાઓમાં સરળ અને ઉપયોગમાં સરળ, જે દરેક અનુભવના સ્તરના વપરાશકર્તાઓ માટે આદર્શ છે. યોગ્ય રોકાણ નિર્ણય લેવા માટે વાસ્તવિક સમયના સ્ટોક માર્કેટ ડેટાનો એક્સેસ, મજબૂત સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ વ્યવહાર સુરક્ષિત અને અતિ સુરક્ષિત રહે છે. વપરાશકર્તાની પસંદગીઓ અને માર્કેટના ટ્રેન્ડ્સના આધારે અનુકૂળ ભલામણો વપરાશકર્તા તેમના નાણાકીય જ્ઞાનને વધારવા માટે ટ્યુટોરિયલ્સ અને માર્કેટ વિશ્લેષણ સહિતના સંસાધનોનો સમાવેશ થાય છે. હાર્દિક શાહ, ફાઉન્ડર એન્ડ CEO ઓફ શાહ્સ ઇન્વેસ્ટમેન્ટ. આજે આપણે ભેગા થયા છીએ અબાઉટ સ્ટોક ઇન, જે મારી એપ આજે લોન્ચ થઈ રહી છે. સ્ટોક ઇન એક એવી એપ છે કે જે તમને 2 થી 3 વસ્તુઓ એક જ એપની અંદર તમને બધી જ મળી જશે. જેમ કે આજે નાનામાં નાનો માણસ એવું શોધતો હોય છે કે ભાઈ મને કોઈ ફ્રીમાં સ્ટોક આપી દે, કોઈ લોંગ ટર્મ સારું પ્રોફિટ આપી દે. કેમ કે સ્ટોક માર્કેટની અવેરનેસ અત્યાર સુધી નહોતી, પણ 2020 પછી જ્યારે લોકોને ખબર પડી કે સ્ટોક માર્કેટ ઇઝ ઓલ્સો અ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેન્થ, જે પાયો છે, એના કારણે લોકો હવે ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા છે. તો એક 99 રૂપીસ, 49 રૂપીસના મંથલી સબસ્ક્રિપ્શનમાં અમે એમને સારામાં સારા સ્ટોક, ડેલીની સારામાં સારી ન્યૂઝ, અને જો એમને સ્ટોક માર્કેટ બાબતે અવેર થવું છે, શીખવું છે, લર્નિંગ કરવું છે, તો એ એપના માધ્યમથી કરી શકશે. અને સ્ટોકિનની અંદર આ ફાયદાઓ સિવાય સ્ટોકિન તમારા માટે એટલા માટે જરૂરી છે કે તમે ખોટી ભરમાશોમાં આવો નહીં. કેમ કે આજે કોઈને કોઈ સ્ટોક માર્કેટમાં કંઈક ને કંઈક કામ કરતું હોય તો એ લોકો એવી રીતે લોકોને જણાવતા હોય છે કે ભાઈ તમે આ પરચેસ કરી લો તો આ બાય થાય, પણ લોસનું કોઈ ગેરંટી લેતું નથી. જ્યારે અત્યારે સમય એવો છે કે દરેકનો નાનામાં નાનો રૂપિયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એને બચત કરીને એ વ્યક્તિ સ્ટોક માર્કેટમાં આવતું હોય છે ને લોસ કરે છે. ત્યારે સ્ટોક માર્કેટને એવું કહેવામાં આવે છે કે સ્ટોક માર્કેટ તો એક જુગાર છે, બટ એ એકચ્યુઅલી જુગાર નથી. એ કેલ્ક્યુલેટિવ રિસ્ક મેનેજમેન્ટનું આખું વર્કલોડ છે કે જો તમે બરાબર રિસ્ક મેનેજમેન્ટ કરો અને સારામાં સારું એની અંદર નોલેજ લો તો આનાથી બેસ્ટ પ્લેટફોર્મ કોઈ નથી. તો એવી જ રીતે મેં સ્ટોકિનને લોન્ચ કરી છે કે જે લોકોને પણ લોકો ભરમાવે છે યા ખોટી વિચારોમાં આવીને ગમે તે સ્ટોક્સ લઈ લે છે, યા લોકો કોઈ પણ ન્યૂઝ પર વર્ક કરીને ગમે તે રીતે કરે છે, એ ના કરીને એ લોકો સ્ટોકિન મારફતે સ્ટોકિનની અંદરથી સારામાં સારા સ્ટોકને પરચેસ કરે, એના વિશે પહેલાં રિસર્ચ કરે, પછી પરચેસ કરે. પ્રોપર રિસર્ચ કેવી રીતે કરવાની, અને સ્ટોકિનની અંદર જો કોઈ સ્ટોક મૂકવામાં આવશે તો એણે 52 વીકમાં શું પરફોર્મન્સ આપ્યું છે એ પણ એની અંદર શો કરવામાં આવશે, જેથી સામેવાળો જે વ્યક્તિ એ સ્ટોકને પરચેસ કરવા માંગે છે એને ટોટલ નોલેજ મળી જશે કે આ મારે લેવું જોઈએ, નહીં લેવું જોઈએ, પરફોર્મન્સ વાઇઝ સ્ટોકિને જે સ્ટોક આપને સજેસ્ટ કરેલો છે એ વેલિડ છે કે નથી. એટલે ટોટલ એક જ પ્લેટફોર્મ પરથી સ્ટોક માર્કેટ બાબતની ટોટલ ડિટેલ્સ તમને મળી જશે. નહીં, સ્ટોકિન તમને ખાલી સજેશન આપશે કે આ સ્ટોક છે અને સ્ટોકના પ્રોપર ડિટેલ્સ આપશે કે ભાઈ આજે એક સ્ટોક છે, એક્ઝામ્પલ રિલાયન્સ. તો રિલાયન્સ જે છેલ્લા 52 વીકમાં એટલે 1 વર્ષમાં શું સારું પરફોર્મન્સ કર્યું છે, શું ખરાબ પરફોર્મન્સ કર્યું છે, એનામાં અત્યારે શું પ્રોફિટેબલ ન્યૂઝીસ છે અને શું લોસેબલ ન્યૂઝ છે. સેકન્ડ થિંગ કે એ તમને ત્યારે ને ત્યારે એ પણ બતાવી દેશે કે અત્યારે રિલાયન્સની અંદર કેટલા લોકોની બાઇંગ છે અને કેટલા લોકો રિલાયન્સને સ્ટોકને છોડીને જઈ રહ્યા છે. તો મતલબ એક ટોટલ ઇમ્પેક્ટ એપ્લિકેશન કે તમે એક ક્લિક ઉપર એક જ સ્ટોકની પૂરેપૂરી ડિટેલ્સ જાણી શકશો. એકદમ મામૂલી, એ એકદમ નાના એવા રૂપિયામાં તમને સ્ટોક્સની ડિટેલ્સ લેટેસ્ટ જે અત્યારે જે પણ માર્કેટમાં બની રહ્યું છે, ચાહે પછી સ્ટોક માર્કેટની અંદર હોય કે સ્ટોક માર્કેટની બહાર જે પણ ન્યૂઝ બેઝ છે, એ બધા જ ન્યૂઝ તમને એની ઉપર એટ ધેટ ટાઈમ કે કોઈ પણ વસ્તુ માર્કેટની અંદર બનશે યા કોઈ પણ ઘટના ઘટશે તો એની ઉપરથી તમને લાઈવ
તરત જાણકારી મળી જશે. સેકન્ડ થિંગ એની અંદર એવું છે કે સ્ટોક માર્કેટમાં આજે લોકો લોસ કરે છે એનું સૌથી મોટું કારણ છે કે નોલેજ ના હોવું. તો અમે એની અંદર એક નોલેજેબલ થિંગ્સ પણ લાવ્યા છે. જે માર્કેટની અંદર કોર્સ આપણે જોવા જઈએ તો 2 લાખ, 2.5 લાખ, 3 લાખ રૂપિયાના છે, એ ફક્ત ને ફક્ત એકદમ ઓછા રૂપિયે એટલે કે ફક્ત 21,000ના મૂલ્ય પર અમે એ લર્નિંગ કોર્સિસ લાવ્યા છે કે જેનાથી સાધારણમાં સાધારણ વ્યક્તિ પણ એની અંદર શીખીને પોતાની જાતે પોતાના ડિસિઝન્સ લઈ શકે ને ફાઇનાન્શિયલી મજબૂત થઈ શકે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.